નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે હાઈકોર્ટ દ્વારા જે ફિક્સ પગાર અંગે સુપ્રીમ કોર્ટનો જે મોટો ખુલાસો અને સરકાર નમતું નહીં જોકે તો કર્મચારીઓ રસ્તા ઉપર છે તે ઉતરવાની હવે પૂરેપૂરી તૈયારી છે. ફિક્સ પેનો મુદ્દો વિસ્તારથી સમજવાનો છે. એટલે કે આજના વિડીયોમાં આપણે હાઈકોર્ટ દ્વારા જે વર્ષ 2012માં જે ફિક્સ પગાર અંગે જે હાઈકોર્ટના જે કેસ થયો હતો તે અત્યારે 3 ડિસેમ્બરે છે તે સુનાવણી કરવામાં આવેલી છે અને તેની ડિટેલ સાથે વાત કરવાના છે કે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. સૌપ્રથમ તો કે જે હાઈકોર્ટમાં જે આપણે અગત્યનો જે કર્મચારીઓ માટેનો જે કહી શકાય કેસ કે તે નંબરનો ડાયરી નંબર છે 14-106-2012. 2012માં જે ફિક્સ પગારને લઈને હાઈકોર્ટમાં જે કેસ થયો હતો કે ધ સ્ટેટ ઓફ ગુજરાત વીએસ શેર યોગેન્શ ફાઉન્ડ ઓર વુમન ડિગ્નિટી તે માટેનો જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો ડાયરી નંબર છે, કેસ નંબર છે, SNR નંબર છે, પ્લેટિંગ લાસ્ટ લેશન ઓન નંબર છે. જે આ તમે નંબર લઈ અને ગુજરાત હાઈકોર્ટની જે ઓફિશિયલ વેબસાઇટ ઉપર છે તેના ઉપર જઈ અને ડિટેલ સાથે વધારે માહિતી મેળવી શકશો. તો આપણે જે હાઈકોર્ટમાં જે અગત્યના મુદ્દાઓ છે અને જે ફિક્સ પગાર અંગેના તેના વિશે વાત કરીએ તો ગુજરાતમાં ફિક્સ પેને લઈને સુપ્રીમ કોર્ટે છે તે કેસ પેન્ડિંગ છે. એટલે કે આપ તમામ મિત્રોને ખ્યાલ હશે કે હાલ ગુજરાતમાં ફિક્સ પેને લઈને છે તે ઘણા ટાઈમ થશે તે કેસ પેન્ડિંગમાં છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસ છેલ્લા 13 વર્ષથી પેન્ડિંગમાં પડ્યો છે. એટલે કે હાઈકોર્ટમાં વર્ષ 2012માં છે તે આ કેસ છે તે આપવામાં આવેલો હતો, પણ હાઈકોર્ટ દ્વારા હજી કોઈ પણ સુનાવણી કરવામાં નથી આવી. છેલ્લા 13 વર્ષથી છે તે આ પેન્ડિંગમાં છે. તો ગુજરાત હાઈકોર્ટે વર્ષ 2012ના ફિક્સ પેની વિરુદ્ધમાં આદેશ આપ્યો હતો, પરંતુ તેમ છતાં સરકાર આ કેસ સુપ્રીમ કોર્ટમાં લડી રહી છે. એટલે કે હજુ આપણો કેસ છે તે સુપ્રીમ કોર્ટમાં ચાલુ છે. તો આજના વિડીયોમાં આપણે ખાસ વાત કરવાની છે કે સુપ્રીમ કોર્ટમાં શું કહેવામાં આવ્યું. તો તમે જોઈ શકો છો કે જે યુવરાજસિંહ જાડેજા દ્વારા ખૂબ જ સારી માહિતી આપવામાં આવેલી છે કે છેલ્લા 13 વર્ષથી સુપ્રીમ કોર્ટમાં લટકતો ફિક્સ પે અંગે જે મુદ્દો સામે આવ્યો છે કે ગુજરાતના લાખો ફિક્સ પે કર્મચારીઓના ભવિષ્યનો સૌથી મહત્વપૂર્ણ કેસ કહી શકાય. એટલે કે જે કર્મચારીઓ હાલ નોકરી કરી રહ્યા છે તેવા તમામ કર્મચારીઓ માટેનો જે મહત્વપૂર્ણ કેસ SLP 14-124 જે વર્ષ 2012માં હવે ફરી સુપ્રીમ કોર્ટમાં છે તે 13 ડિસેમ્બરે મૂકવામાં આવ્યો હતો. એટલે કે કહી શકાય કે આગળ હાઈકોર્ટમાં શું સુનાવણી કરવામાં આવશે તેની પણ વાત કરીશું. તો ખાસ જો વિડીયો સારો લાગતો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો. આ કેસમાં વર્ષ 2012માં ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ જણાવ્યું હતું કે સમાન કામ માટે અસમાન વેતન આપવું એટલે કે સીધું સીધું શોષણ અને સરકારને ફિક્સ પે બંધ કરી સમાન વેતન આપવા સૂચના આપી હતી. એટલે કે સરકારને છે તે ફિક્સ પે છે તે બંધ કરવા માહિતી આપવામાં આવી હતી અને સીધું સીધું જે શોષણ થાય છે તે બંધ કરો તેવી પણ માહિતી આપવામાં આવી હતી. પરંતુ ગુજરાત સરકારે એ ચુકાદાને સ્વીકારવાને બદલે સુપ્રીમ કોર્ટમાં SLP ફાઇલ કરીને 13 વર્ષે મુદ્દો લટકાવી દીધો હતો. એટલે કે હાઈકોર્ટ છે તે SLP ફાઇલ કરી કે 13 વર્ષ સુધી આ હાઈકોર્ટમાં છે તે ફિક્સ પેને લઈ અને લટકતો રાખ્યો હતો. ગુજરાત સરકારે હવે સુપ્રીમ કોર્ટમાં પોતાને તરફથી રજૂઆત કરવા માટે એડવોકેટ જનરલ ઓફ ઇન્ડિયા તથા એડવોકેટ જનરલ મનીષાબેન એલ શાહને સ્પેશિયલ કોર્સ તરીકે નિયુક્ત કર્યા છે. એટલે કે હવે ગુજરાત હાઈકોર્ટ સરકારે છે તે ફિક્સ પેને લઈને જે સુનાવણી કરશે તે માટે ફિક્સ એટલે કે અનિશાબેન એલ શાહને સ્પેશિયલ કોર્સ તરીકે નિયુક્ત હાઈકોર્ટ દ્વારા છે તે કરવામાં આવેલા છે. વધારે વાત કરીએ તો 3 ડિસેમ્બરે કર્મચારીઓની આશાઓ છે અને તારીખ. આ કેસ માત્ર કાયદાનો મુદ્દો નથી, આ હજારો પરિવારના ભવિષ્યનો પ્રશ્ન છે. હવે સમય આવી ગયો છે કે આ શોષણ પ્રથા નાબૂદ થાય. સરકાર માટે શોષણ ન્યાય વિરુદ્ધ નહીં, ન્યાય માટે લડો. ફિક્સ પે બંધ કરો. એટલે કે આપણે વિગતવાર સમજાવવાનું છે કે ફિક્સ પે શા માટે બંધ થવો જોઈએ. આ તમામ નાગરિકો છે અને તમામ કર્મચારીઓને છે તે આ વાત ખ્યાલ હોવી જોઈએ. સમાન કામ સમાન વેતન અમલમાં મૂકો. 13 વર્ષથી કાનૂની ટાળવણી સંપલાત તરફ લાવો અને રાજ્યના વિકાસમાં શરૂઆત કર્મચારીઓને સન્માનિત કરો. તે છે તે અંગે ખૂબ જ હાઈકોર્ટ દ્વારા છે જે
છેલ્લા 13 વર્ષથી ફિક્સ પેને લઈને જે હતું તે અંગે હાઈકોર્ટમાં માહિતી આપવામાં આવેલી હતી અને તે માટે હવે છે તે આગામી સુનાવણી કરવામાં આવશે. મનીષાબેન એલ શાહને સ્પેશિયલ કોર્સ તરીકે છે તે નિયુક્ત કરેલા છે. અને જો તમારે વધારે ડિટેલ જોતી હોય તો તે માટેનો ડાયરી નંબર છે, કેસ નંબર છે, SNR નંબર છે અને પ્લેસ લાસ્ટ ઓન તે માટેનો તમામ વિગતવાર તમે સ્ક્રીન પર જોઈ શકો છો. વધારે માહિતી તમને આ નંબર ઉપરથી મળી જશે. અને ફિક્સ પેને લઈને જે 2012 થી છે કહી શકાય કે આ મુદ્દો હાઈકોર્ટમાં છેલ્લા 13 વર્ષથી પેન્ડિંગ હતો અને સરકારે છે તે SLP આપી અને આ 13 વર્ષ માટે લટકતો રાખી દીધો હતો. તો મળીએ ગુજરાત પોલીસ ભરતીની નવી વિડીયો સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.